નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 11 કોમર્સ સ્ટેટમાં બીજું ચેપ્ટર છે એનું મેઇન બીજું સ્વાધ્યાય એના વિકલ્પો આજે ક્લિયર કરી નાખીએ. પાના નંબર 58 ઉપર આપણે વિકલ્પો આપ્યા છે, એમાં અમુક ગણતરીવાળા વિકલ્પ છે એ પણ આપણે ક્લિયર કરાવતા જશું. એમાં પહેલો જ વિકલ્પ છે કે નીચેના પૈકી કયો ચલ અસતત ચલ છે. તો એમાં આપણે અગાઉ સતત ને અસતત ચલ ભણાવ્યા હતા. એમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યા છે, ડી ઓપ્શન છે એ આવશે. પછી સતત ચલની આપણે વાત કરીએ તો એમાં વ્યક્તિની માસિક આવક, એમાં પણ ડી આવશે. એટલે પહેલાં બે ડી. પછી ત્રીજું, વસ્તુની દૈનિક માંગ વિશે આપેલી અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? તો એને કહેવાય સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, બી. પછી ચોથું, કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? તો એને એ કોષ્ટક રચના કહેવાય. પાંચમું, સતત આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ છે એ શું છે? તો વર્ગની ઉર્ધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ વચ્ચેનો તફાવત. હવે છઠ્ઠું, કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર 55 છે અને 6 સમાન વર્ગ લંબાઈવાળા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે તો વર્ગ લંબાઈ કેટલી રાખવી? વિસ્તાર 55 છે, રેડી? તો કેટલી વર્ગ લંબાઈ રાખવી? તો વિસ્તાર તમને આગળના સૂત્ર કમ્પ્લીટ કરાવ્યું હતું. વિસ્તાર જ્યારે મળે, જે માની લો કે અહીંયા 55 મળ્યા તો 55 સુધીની સંખ્યા છે એનો સમાવેશ થઈ જાય તો એના 10-10ના ભાગ પાડો તો આરામથી તમે વર્ગ લંબાઈ 10-10 રાખો તો આરામથી 6 વર્ગો છે એટલે 60ની અંદર આ તમારા 55 છે એ ક્લિયર થઈ જાય. રેડી? તો તમે વર્ગ લંબાઈ કેટલી રાખશો? તો કે 10-10, જેથી કરીને વિસ્તાર 55 છે એ તમારો એની અંદર સમાવેશ થઈ જાય. હવે સાતમું, અનિવારક વર્ગો તમને આપ્યા છે. અનિવારક વર્ગની આપણે વાત કરીએ 10 થી 19.5, 20 થી 29.5, 30 થી 39.5. તો બીજા વર્ગની નિવારક સીમાઓ કઈ થશે? બીજા વર્ગની નિવારક સીમાઓની આપણે વાત કરીએ તો બીજો વર્ગ છે, આની નિવારક સીમા શું થશે એની વાત છે. તો પહેલા આ પ્રથમ વર્ગની આપણે વાત કરીએ, એમાં ઉર્ધ્વસીમા અને અધસીમા જે છે 19.5 અને આ બીજા વર્ગની અધસીમા, અહીંયા ઉર્ધ્વસીમા, એ બંનેનો પહેલા તફાવત ચેક કરી લેવો. એટલે 20 માંથી 19.5 બાદ કરો. જોજો, બાદ બાકીની હું વાત કરું છું, 19.5 એટલે તમને જવાબ મળશે 0.5. શું કીધું? અહીંયા ઉર્ધ્વસીમા અને અધસીમા બે છે એનો બેનો તફાવત પહેલા ગોતી લ્યો. 0.5 એને ભાંગ્યા 2 એટલે 0.25. હજી એકવાર ફરી એકવારથી સમજી લઈ. 20 માંથી 19.5 બાદ એટલે 0.5 એને ભાંગ્યા 2 એટલે 0.25 આવ્યું. એકમાં માઇનસ અને એકમાં પ્લસ. આમાંથી તમે માઇનસ કરો અને આમાં પ્લસ કરો એટલે બીજા વર્ગની તમને નિવારક શું કીધું છે? સીમાઓ મળી જાય. તો 20 માંથી 20 માઇનસ 0.25 એટલે 19.75 થી 29.5 માં પ્લસ કરો 0.25, 29.75. આ નિવારક સીમા થઈ. આવો ઓપ્શન ક્યાંય છે તમારી ચોપડીમાં? હા, બી, 19.75 થી 29.75. આ એનો જવાબ. ફરી એકવાર તે વિકલ્પ સમજી લે. પહેલો વર્ગ અને બીજો વર્ગ, આમાં ખાસ ધ્યાન રાખો. પહેલા વર્ગની જે આ ઉર્ધ્વસીમા આપી છે ને આની અધસીમા આપી, પહેલા એ બંને વચ્ચેનો તફાવત એટલે 20 માંથી 19.5 બાદ કરો એટલે 0.5, એને ભાંગ્યા 2 કરી નાખો એટલે 0.25. બીજા વર્ગમાં આમાં તમે 20 માંથી માઇનસ કરો અને 29.5 માં પ્લસ કરો એટલે તમને બીજા વર્ગની શું મળી જશે? નિવારક સીમા. તો તમારા ઓપ્શનમાં 29.75 થી
સોરી 19.75 થી 29.75 નો જે વિકલ્પ છે એ આવે એ તમારો શું થઈ જાય જવાબ. રેડી? એટલે બી ઓપ્શન આવશે. ક્લિયર કરી લેજો. હવે એના પછીનો 8મો તમને ચલ કિંમત x ની આપી દીધી 0 1 2 3 4 0 1 2 3 4 અને એની આવૃત્તિ આપી 2 4 6 2 4 6 આવૃત્તિ એટલે આપણે એને f કહી 8 અને 14. હવે આનું શું કીધું? આ ચલની કિંમત 2 ને અનુરૂપ થી વધુ સંચય આવૃત્તિ કેટલી હશે? જોઈજો, થી વધુ CF ની વાત કરી એટલે સંચય આવૃત્તિ. એટલે આપણે અગાઉના દાખલાઓમાં જોયું હતું થી વધુ હોય એટલે નીચે 0 હોય એટલે અહીંયા 0 CF ની કોલમ આપણે બનાવીએ તો અહીંયા 14 ના 14 એમના, પછી 14 વત્તા 8 એટલે કેટલા થાય? 22, 22 વત્તા 6 28 અને 28 વત્તા 4 કેટલા થાય? 32, 32 વત્તા 2 એટલે 34. આ થઈ ગઈ થી વધુ. હવે આનો સરવાળો આપણે કરી લઈએ 32 થઈ જ જવો જોઈએ. 4 ને 2 6 6 6 12 12 ને 8 20 20 ને 30 ને 34 થઈ ગયું 34 34. હવે આપણે કીધું છે 2 ને અનુરૂપ, તો 2 કોણ છે અહીંયા? આ રહ્યું x ની કોલમમાં. એને અનુરૂપ થી વધુ સંચય આવૃત્તિ શું થશે? તો શું થાય? 28. આ જવાબ છે. ઓપ્શનમાં ક્યાંય છે 28? હા મિત્રો, એ ઓપ્શન છે તમારો 28. એ જવાબ આવ્યો. સમજ્યા? થી વધુ એટલે નીચે 0, થી ઓછા હોય તો ઉપર 0 સંચય આવૃત્તિ તમને મળી જાય. ક્લિયર કરી નાખજો મિત્રો. આ રેડી? ઓકે. હવે એના પછીનો વિકલ્પની આપણે વાત કરીએ. 9મો, સતત ચલ માટેના વર્ગો 0 9 10 19 20 થી આવૃત્તિ 10 20 40 10 છે તો સીમા બિંદુ 29.5 ને અનુરૂપ થી ઓછી સંચય આવૃત્તિ કેટલી થશે? વર્ગોની વાત કરીએ 0 9 10 19 20 29 30 39 અને આવૃત્તિ છે 10 20 40 10 20 40 અને 10 થી ઓછા CF ની વાત છે. સંચય આવૃત્તિ આ છે આવૃત્તિ, એને કહેવાય આપણે F. આ વર્ગો થી ઓછાની વાત છે એટલે થી ઓછા હોય ત્યારે હંમેશા ઉપર 0 હોય. 0 વત્તા 10 10 ના 10 10 વત્તા 20 એટલે 30 30 વત્તા 40 એટલે 70 70 વત્તા 10 એટલે 80. અહીંયા ટોટલ 80 થઈ જાય આવડા n 10 30 40 40 80. હવે 29.5 એટલે અહીંયા 29.5 થી ઓછા એટલે આની વાત છે તો એમાં થી ઓછા કેટલા થાય? 70. આ શું આવ્યો તમારો 9મો? C ઓપ્શન છે આ જવાબ. રેડી? 29.5 ને અનુરૂપ થી ઓછી આવૃત્તિ મળી ગઈ. કેટલી આવશે? 70. ઓકે. 10મો. રેડી મિત્રો? આ ક્લિયર કરી નાખજો. 10મો વિકલ્પની આપણે વાત કરીએ. વર્ગો આપણે આપ્યા 1 1.95 2 2.95 3 3.95 4 4.95 5 5.95. તો બીજા વર્ગની અધ સીમા બિંદુ કેટલી થાય? એક 1.95 2 2.95 3 3.95 4 4.95 5 5.95. એમાં બીજા વર્ગની અધસીમા એટલે આ બીજા વર્ગની અધસીમા બિંદુ અધસીમા બિંદુ કેટલી? તો પહેલા આ પહેલા વર્ગની છે 1.95
અને બીજા વર્ગની આપણે વાત કરીએ તો અહીં 2, પહેલાં આ બંને વચ્ચેનો તફાવત ગોતી લઈએ, એટલે 2 માઇનસ 1.95, 2 માઇનસ 1.95 એટલે 0.05, એને ભાગ્યા 2, 0.025. રેડી? હવે આ અધઃ સીમા છે એમાંથી આ બાદ, એટલે અધઃ સીમા કેટલી છે તો કે 20, એમાંથી બાદ 0.025, 19.9, સોરી 20 નથી, 2 મારી ભૂલ, 2 માઇનસ 0.025, 1.975 જવાબ આવે છે આવો ઓપ્શનમાં. ડી વિકલ્પ, ભાઈ ડી ઓપ્શન આવશે 1.975, આ બીજા વર્ગની અધઃસીમા બિંદુ. રેડી? ઓકે. હવે આમાં ક્યાંક વિકલ્પમાં સેજ સ્વાધ્યાય બીજું પાછળ જવાબમાં સેજ તકલીફ હતી, કહું હમણાં તમને. સ્વાધ્યાય બીજું એમાં 10મો, એમાં એ ઓપ્શન આપ્યો છે 1.995, એ ખોટું છે, એમાં આવશે ડી 1.975, એટલે સેજ ચેક કરી લઈએ. હવે 11મું, નીચેના પૈકી કયા વિધાન સાચા છે એની આપણે વાત કરીએ તો 1, 2 અને 3 વિશાળ અને જટિલ માહિતી માટે આકૃતિ રેડી, માહિતીના મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને એટલે આકૃતિ, માહિતીનો તુલનાત્મક અભ્યાસ એટલે આકૃતિ. ઓકે, સી ત્રણેય સાચા જ છે, 1, 2 ને 3, એટલે સી આવશે. એક સતત માહિતી માટે 0, 99, 10, 199, 200, 299 છે તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? તો પેલા બીજો વર્ગ છે 100 થી 199, બીજો વર્ગ છે આપણો 100 થી 199, તો આ બંનેનો સરવાળો એટલે 299 ભાગ્યા 2, એટલે તમને મધ્ય કિંમત મળી જાય. 300 હોય તો 150, એમાંથી 1 જોઈ લઈએ હજી એકવાર. 100 વત્તા 199 એટલે 299, એને ભાગ્યા 2 એટલે 149.5 જવાબ આવશે. એ ઓપ્શન આવશે એમાં 149.5. રેડી? આ રીતે મધ્ય કિંમત એટલે આ બંનેનો સરવાળો ભાગ્યા 2. હવે 12મું થઈ ગયું. 13મું, કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીનો દરજ્જો જાતિ વૈવાહિક દરજ્જો દર્શાવતું કોષ્ટક એટલે કેવું કહેવાય મિત્રો? તો કે એને જટિલ વર્ગીકરણ કહેવાય. સી આવશે. વર્ગીકૃત માહિતીને પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે? તો વિભાજિત સ્તંભાકૃતિ. વર્ગીકૃત માહિતી હોય ને પેટા માહિતીમાં, અને વર્ગીકૃત માહિતીઓની પેટા માહિતીઓની સરખામણી કરવી હોય તો વૃત્તાંશ આકૃતિ. જો રજૂઆત કરવી હોય તો વિભાજિત સ્તંભાકૃતિ, અને સરખામણી કરવી હોય તો વૃત્તાંશ. એટલે એકમાં બેમાં બી જ આવશે. પહેલામાં વિભાજિત 14માં અને 15માં વૃત્તાંશ. ઓકે. હવે એક માર્કના પ્રશ્નો જે લખવાની આપણે વાત કરીએ એની કરીએ તો એ પણ પ્રશ્ન આ તમારે વિકલ્પય લખવાના છે, પ્રશ્નોય લખવાના છે. પ્રશ્નની આપણે વાત કરીએ તો ચલ ને એ બધું આવી ગયું, સતત ને અસતત. એક 14મો પ્રશ્ન છે એ લખવાનો છે, કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહે. પછી બસ એક પછી 16મો, આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિનો મુખ્ય ઉદ્દેશ શું છે? 17મો, આકૃતિના પ્રકાર. અને 18મો, પાસેના સ્તંભોની આકૃતિ ક્યારે દોરવામાં આવે છે? એક એટલા પ્રશ્ન કરવાના. ફરી એકવારથી 14મો, 16મો, 17મો ને 18મો, 4 પ્રશ્ન. રેડી? ઓકે. હવે સી ને ડીમાં જેટલા થાય એટલા કરવાના, બાકી કાંઈ ટેન્શન છે નહીં. હવે જ્યારે આપણે મળશું ત્યારે મધ્યવર્તી સ્થિતિમાનના માપ 9 ચેપ્ટર એ આપણે ક્લિયર કરશું. આમાંથી બહુ ડીપમાં જવાની જરૂર નથી, જેટલું મેઇન સ્વાધ્યાય બીજું છે એમાંથી જેટલું થાય એટલું જ કરવાનું છે. બાકી હવેથી આપણું સાચું પ્રેક્ટિકલ વર્ક છે એ 3જા ચેપ્ટરથી સ્ટાર્ટ થશે, પછી આપણે એ ક્લિયર કરશું, જે સૂત્ર આધારિત છે અને મહત્ત્વના છે.
એ આપણા માટે મહત્વનું. અને બીજા ચેપ્ટરમાં હવે આપણે વાત થઈ હતી એમ વિકલ્પ ક્લિયર કરી નાખવાના, 4 પ્રશ્ન ટૂંકા મેં તમને જે કીધા એ ક્લિયર કરી અને બીજું ચેપ્ટર જેટલા થાય એટલા દાખલા કરવાના છે બીજા સ્વાધ્યાય, બાકી મૂકી દેવા. ઓકે.